વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે અભિવ્યક્તિ સાંસ્કૃતિક સ્થળના પ્રાંગણમાં આયોજિત શ્રીરામ જયરામ જય જયરામ મંત્રના 13 કરોડ જાપના અનુષ્ઠાનના બીજા દિવસના અંતે 1.5 કરોડ કરતા વધુ મંત્ર જાપ પૂર્ણ થયા હતા। અભિવ્યક્તિ સાંસ્કૃતિક સ્થળ ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે જ એટલે કે પહેલીથી શ્રીરામ જયરામ જય જયરામના મંત્રના 13 કરોડ જાપ 13 દિવસમાં પૂર્ણ કરવાનો સંકલ્પ લેવાયો છે। પ્રથમ દિવસે 400 થી વધુ શ્રદ્ધાળુઓએ મળીને 13 અક્ષરી મંત્રના કુલ 78 લાખ જાપ પૂર્ણ કર્યા હતા। જપોત્સવના પ્રેરણાસ્ત્રોત એવા શ્રીરામ સમર્થ મહારાજ ગુરુવારે વડોદરા પધાર્યા હતા અને ગુરુવારે શ્રીરામ સમર્થ મહારાજના દર્શનાર્થે મોટી संख्याમાં भाविक भक्तों उमट्या था। असली आनंद किसमें है? तो असली आनंद भगवान के नाम में है। संसार के जो जितने आनंद दिखते हैं अपने को, ये सब माया के रूप है। इसमें कोई असली आनंद नहीं है। असली आनंद भगवान के नाम में है। जब तक मनुष्य भगवान के नाम को शरण नहीं जाता है, तब तक उसको असली आनंद क्या है उसको मालूम नहीं होता है। इसलिए भगवान के नाम का जाप का कार्यक्रम ही रखा है। अभी जैसा यह नया साल है, तो नया साल में अपन ये सोचना चाहिए, अभी अपना जो कदम आगे आगे जाना चाहिए। आज तक का जितना जीवन में जो कुछ आपने किया है, वो सब क्या किया है क्या नहीं, इसका सब अपने आलेख निकालना चाहिए। आज तक मैंने क्या किया है और मेरे को क्या करना चाहिए था, तो मेरे को आनंद की प्राप्ति हुई कि नहीं है, इसका एक आढ़ावा निकालना चाहिए और आगे कदम रखना चाहिए। इसलिए भगवान का जाप करना चाहिए। पहली ज वार एटले वडोदरामां तो प्रथम वार ज आ 13 कोटी 13 दिवस 13 कोटी जाप नो श्रीराम जयराम जय जयराम आ त्रयोदशाक्षरी मंत्र नो जाप 13 करोड़ 13 दिवस अने 1 થી 13 જાન્યુઆરી 13 દિવસનો 13 કલાકનો રોજનો એવો આ જાપ થવાનો છે। આ બહુ જ સુંદર મહોત્સવ છે। આમના બદલાવ લેવામાં બહુ જરૂર છે, કેમ કે નામસ્મરણનું વધારે ચાલે છે અત્યારે, એટલે બહુ શાંતિ મળે એનાથી અને કલિયુગમાં તો આ જોઈએ જ છે। હા, જરૂર છે, બહુ જ જરૂર છે। અને આજકાલના છોકરા બહુ માને છે, ધર્મ માને છે, એમને જે કરવું એ કરે જ છે। એ લોકો નામસ્મરણ પણ કરે છે। પરિવારમાં જરૂરી છે, પરિવારમાં જરૂરી છે અને આપણે જે સંસ્કારો છે એ પણ એની જરૂરી જ છે ને। મારે મતે સંસ્કારો સૌથી પહેલી મૂડી છે આપણી। આપણે જે બધી મૂડી આપીએ, માલ મિલકત બધી એ તો છે જ, પણ એની જોડે આપણે જો સંસ્કાર આપીએ ને છોકરાઓને, તે સૌથી મોટી મૂડી। આગળ જતા અગર સંસ્કાર હોય તો તે જ કામ આવવાના છે, બાકી કશું કામ આવવાનું નથી। એ લોકોને એકત્રિત કરવા માટે આવા સામૂહિક કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો કરવા જોઈએ, કે જેથી સમાજમાં ભિન્ન ભિન્ન પ્રકારના લોકો એકત્રિત આવે અને ધર્મ પ્રત્યેની એમની ભાવના છે તે જાગે। એના માટે આવા કાર્યક્રમો કરવા ખૂબ જ જરૂરી છે।